ચાર રોજ ઉઠીને આલીને ભણવા જવું ભણ્યા કોઈનું સારું નથી થતું. એ તો મને ખબર એટલે સારું નથી થતું. મારે જો હે ને એવું જ કહું, મારા બાપુ ના જઈને કહી દેવું કે મારે ભણવું જ નથી. તો તારે 1 5 વીઘા વાડી છે. હું ઉપાધિ તો નોકરી લઈને શું કામ? મારે તો ઈ જ કહું 5 વીઘા વાડી છે. હું ઉપાધિ એ નિરાયતે જઈને હું કહી દઉં નથી ભણવા દઉં, અને ભણવા ન દઉં તો મારે એ નિરાયતે આ કાયમ હાલીને તો જવું ને. ઓલું એને ઘરે હોય ને તો ટેસ્ટ થી હુવા મળે, ટેસ્ટ થી સાયા બાયા એને પંખો એકાદો પંખો ચાલુ ફોન કરી. લઈ લેવાનો. હા એકાદો આઈફોન લઈ લઉં. એટલે જ કહું હમણાં જઈને મારા બાપુને કહું કે હારું તાર વાડી આવી જાય તો હું જવાય. મારે મોડું થાય છે. સારું એનું સૌ લે કાર્યા, અય કાર્યા, લે શ્યાં ગયો કાર્યો? લે કાર્યા, એટલે હાલ ને દૂધ ભર્યા ને ટાઈમ થઈ ગયો દૂધ ભરવાનો. હવે હજી વાર છે 15 મિનિટની, પછી ડેરી ખુલે. 15 મિનિટે પહોંચીશ તું. જો આ જો ભણીને આવતો રહ્યો. બાબા તમને એક વાત કહું. હા જો વાતની એક વાત, મારે નથી ભણવું બાપા. લે કાં તાર ને ભણવું? નથી ભણવું એમ બાપા. અરે તું આભાર આન મોઢું જો, તું ખાલી આન મોઢું જો. બાપા મારમાં શું વાંધો છે? બેટા વાંધો કાંઈ ને, પણ તું હો થોડો કાયરિયો. પણ એવું નથી બાપા. હું તો કાઢ્યો, તમે મને કાઢ્યો લાગુ. કાળિયો જ છો તું. આ કેમ ભૂલ્યો? હું કાયમ નિસારી દઉં હા. હું, ઈ રે કાયમ વાળ્યો હોય. એટલે જ કયો ને, હું મને 24 કલાક તમે વાડીએ ફેટાવો એટલે તો આવો થઈ ગયો મારો સીન. પણ અહીંયા તો હારું, અહીંયા તો અહીંયા આય ખબર પડે કેટલી ભી પડે. મને હે આમ બોલ પેલું હકવીને ભલા મણા એટલી ભી પડે. અમે ભણ્યા છીએ. મને મારે ટેલિંગ દેવા જાણ હતું, તા મને બાપાએ ઉતારી નાખ્યો. શાંતિ હા, રાખી. ટેલિંગ. તું બાથરૂમ સાફ કરવાની નોકરી લે ભલે. શીખ કાંઈક શીખ, તું શીખ. હા મારે જો હો વાતની એક વાત, માર નથી ભણવું. એને ભણવા મૂકું ને તો મૂકી દો. ન ભણું ના માર નથી તો હાલ આમ ઓલું વાયડ બાજુ થોડું કામ હે. કામ મી પછી કરજો. હું રે હું તો આવું નિરાયતે. ઓલું હું ભણવા દઉં તો કાયમ મારે ઈ તો એક મગજમાં સવારમાં ઉઠીને હાલો 100 વાગે જાગવાનું અને 7 વાગે નિસારે જવાનું, નાવાનું ધોવાનું ને બધું. એના કરતા નિરાયતે એ મને ક્યાં કઈ કામ બામ આવડે. નિરાયતે એ ભૂલ્યા તારે તો સારું. 24 કલાક વાડીએ જ કામ કરવાનું, ઘડીક નાકા વારવાના. હું રે હુવા જાઉં છું. એટલે હુવા ન જાવ, ઓલ વાયડે કામ હે વાયડે થોડું. કામ હાલ છે. શું કામ હે? કામ હે હાલ. હાલે તું દૂધ ભરતો ગાય ગાય પાછો આ દૂધ ભરીને. અરે તરત હા ગાય ગાવજે. 5 મિનિટમાં. અને બાંધજો. હા એને બાંધ દેવી. હાલ તું ચાલ દૂધ ભરી આય. એટલે હું કામ હે બાબા? જો તો ખરા વાડે. ઓલી વાયડે ઘણું કામ હે, તું હાલ તો ખરો. પેલા કામ હું ઈ કયો ને તેમ. તું હાલ તો ખરો. કામ હું ઈ કયો ને માર નથી આવું. રહેવા દો. ખાલી થોડુંક નીંદવાનું હે બટા. હું નથી આવવાનો. રહેવા દો. નિંતા બિનતા મને કાંઈ નથી ફાવતું. રહેવા દો. હું નથી હવે આમ છાનું માનું હાલ ને આમ હવે આવવાનું. સીધી ડટી જ મારી દે. તે નિસારી નો જાવું, કામ તો કરવું જ પડે ને. કામ તો હું ભણેલો હું, મને થોડું કામ કરતા આવડે. આવડે જ છે ને, હાલ શીખડાવું. શીખડાવું. હાલ જો આ એમ એને લઈ જાઉં ને. કાળિયાનો ઈ જો દૂધ ભરવા ઈ જ કામ કરે છે. તાર નો ભણવું કામ કરવું પડશે. હાલ એના જેવો કલર આ મારો કરશે કાળિયો. હા હાલ નીંદવા માંડ. હાલ એને કાળિયો કર્યો. હા નીંદવા માંડ. એવું જાજુ બોલ બોલ નો કરતો. હા હું તો બોલાય છે તે. હા હું ન બોલતો, લેવા માંડ ને કહું ફડાકા વાગશે. ખડાકા વાઘ છે. એને તો કાળિયો કર્યો યાર. મને કાળિયો કરશો. તે તો ભણવા જાતો. ભણવા દા. મારે નથી ભણવું. આ તો નો ભણવું, નીંદવા માંડ. હાલ નીંદવા માં એને જ ખબર હે ને. પછી કાળિયું હે એમાં છોડી કોઈને આપતો મોટું હે તોય ઈ તો આપશે વેલી મોડી. તું નીંદવા માંડ. હાલ આપશે. આ તો અમારો વારો નો આવે એનું શું? તું એનું બહુ ઓલું ન કરી કરતો. નીંદવા માંડજે. નીંદા એટલું નીંદીશ. એમ નો હાલે, નીંદાય એટલું નીંદીશ. નીંદા એટલું જ નીંદીશ. બાકી નખ નીંદવું. કાં હું લે ને નીંદું. ભણવા જવું નથી, નીંદવું નથી. કેડ બહુ દુખે સાચું બસ. પેટ ભલે દુખાય. લેવા માંડ. હાલ હાલ હાલ. અહીંયા ગરમી એટલી થાય છે. ગરમી ભલે થાય. હાલ લેવા માંડ. નિસારે અહીંયા કણ જાવું તો જવાય ને. નિસારે ત્યાં કણે તો અમારે સાહેબે 4 પંખા ને 2 એસી ફીટ કરાવી દીધી. અહીંયા નિસારમાં જ હોય, અહીંયા થોડી નિસારી હે. વાડીએ એવું હોય. આ બાપાને બગીચો કેવાય કે બાપાને બગીચો નથી તો અહીંયા પંખા ને પંખા છે. એ ભલે હાલ લેવા માંડ. હાલ 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 હાલ. પંખો લઈ દો તો નિંદાય છે. ગરમી બહુ થાય. મને સાથી મુંજારો થાય. પંખો લઈ દો તો નિંદાય ને નથી નીંદું. રહેવા દો. અને આ ચીમાં આમ કરે તું લે? ઈ બોલ્યો એવું કા કે મને મુંજારો થાય. તેમ એ ભલે ને મુદા. એ આખો અહીંયા કણે નિસારી અહીંયા પંખા ને પંખા એસી ચાલુ હોય ને એટલે મુજારો થતો હોય. હાચી વાત છે. એસી ને પંખા હોય તો ન્યા નો મુંજારો થાય. આ પણ મુંજારો થાય. તડકો એમાં આવે. એવું નથી બાપા. ઈ જ કાળિયો છે ને એટલે મને કાળિયો કરશે એટલે પંખા ના હા પાડે. એવું ન કરવાનું. હાલ હાલ તું નીંદો. હાલ હું હા, પંખો લઈ આવું. નીંદું હું ઇન કીજો હરખું નીંદે નકર આપણી સીઝન ફેલ જાય છે. હરખી રીતે આવું આ હરખી જો તો રીતે આવું રાખીને જ દેવાનું અહીંયા કણે. એને જ કોઈ નથી દેતા. પછી મને નહીં દો. ઈ એ કાળો તું બંધ કલર થઈ છે.
એટલે કહું. આજવા નથી હાલે આ લેવા માંડ્યા પંખો લેતો ઓલા ભલે હાટું. તો હા મારે અરે તો બેન, તાર બાર ઘોડા તાને એકેય બેમાંથી ને. કાળિયું નથી થવાનું મારે ધોરું રહેવાનું છે પંખો રીજે બાપ તું થોરો એ આ, લે રીજે તું ધોરો તું છે ને તું મારો વાત તો કરતો જ નકર છે ને એક આ સોજા ભેગો આમ ઠેફામ નાખી દે ઊંડો. હું તારા હારે બોલ્યો નથી હો મોટો હોય તો માપમાં બોલજે હમણાં પછી સોડિયા ભેગો ઊંધો કરી નાખવાનો. હમણાં સોયરીઓ મૂકી આ ભણેલો હોય ને એનું લોહી ચોખ્ખું હોય એક સોયરીયા ભેગો બઠો કરી નાખી એટલે આ જો સાંભળું કારું પડી ગયું ઘો જેવું કરી એટલે ગયું એમ નહીં અમારું લોહી હું એટલે ખરાબ થઈ ગયું હોય ખરાબ જ થઈ ગયું હોય બાજુ છે અખાતરો કરવો હે રેવ દેવ માન ના આવતો રે જો આલી આમ જો ખેડૂતના હાથ છે ને મજબૂત હોય. એ તો અમને ખબર છે તારે શું ન્યા છે ને બોલ જે મત હાઈકવી એ ડોક્ટરની નોકરી લીધું તો કાળિયા પેલા તને મારી નાખવાનો હતો તને નોકરી ન મળે ને એની મેં માનતા કરી હતી. હા તો તું આમ તો પેટ ખોટો હોત તે ભય નથી તું કપાતર દુશ્મન હો દુશ્મન તો મને ખબર છે નાનો ભાઈ આમ જ કરવાનો છે. હા આમ જ કરવાનો તું કઈ ને બાપાની તું વાડી ભારી ગયો એટલે એ તો નોકરી મેલી હોત ને તો વગર કીધે હું નોખો હોય થઈ જાત હું નોકરી મેં કી હાટું થઈને માનતા કરી ખબર છે હું હાલ થઈ તું વાડી વેસાઈ નાખે નોકરીમાં ના એ બાપા અમને ના ખબર છે વાડી એમ થોડો હું વેસાવું એ એટલે જ દે એટલે જ મેં છે ને એવી છે ને માનતા કરી હતી. હા નકર તું છે ને 5 વીઘા રહી ને તું સાફ કરાવી નાખ. તું કાળિયા એમ તો બહુ હો નહીં હું તો નોકરી વિના આવવાનો તો ટેલિંગ દેવા હોતી ગયો તો મને બાપાએ ઉતારી લીધો. એ સારું કર્યું ને પનો ત્યાં ખોટું આમ ગામમાં હવા ઘોડે આમ પોરું હાલતું હોય ત્યારે તું રાજી છે તો ખબર દૂધ છે ભરવા દાતો ખબર હે ને ચેમ હાલતું હોય એટલે હાલે પંખો લાવ્યો હો. હા હામો રાખો હામો બાપુ આ મૂક્યો મારા પાસે. એ મારે સામા મૂકો આને મૂકો આ બે વચ્ચે મૂકી બેન આવે પવન. હા, બે અને બાપ વચ્ચે તને મૂકો. એકેય. બે વેચી હાલો લેવા માંડજો કાંઈ કાંઈ ઉતાવળ રાખજો. ચાલુ જ કરો ચાલો અહીંયા અત્યારે લાઈટ આવી છે ચાલુ કરું. એવું હે હમણાં લાઈટ આવે પછી ચાલુ કરી દઉં. હાલો નીંદવા માંડજો. મારા જેનું આર્યું કાઠું પડે આના કરતાં તો 100% ભણવાનું સારું નકા બે બાપ દીકરો રહ્યા ને મારી જિંદગીની પતે ઠોકી લાગશે આ બાબા હા જાતો હો અને થોડી ભૂખ લાગી છે કાંઈ ગાવજે પાછો. હા ઘા આવું જોયો ઘડીકમાં ભૂખ લાગી જાય. નવો હો હું ને એટલે એટલે ઈ ભણે હે ભણીને જે અહીંયા પહેલી વખત આવ્યા વાડીએ. હો? આવવા દે. અરે આની કોણ તમે એને કીધું એ કર્યું. પણ ઈ નવો હવો હે એટલે કીધું એમ કરવું પડે. એ કાલ સવારે એમ કે મારે લગ્ન કરાવી દો તમે કરાવી દીશો. પણ ઈ લગ્નનું તને મૂકીને નો એને લગ્ન કરી દઉં ને અને હમણાં. એમ અત્યારે તમને એમ કીધું કે પંખો લાવી દો તો પંખો લાવી દો. પંખો લાવ્યો પણ બે વિચાર રાખ્યો ને મેં બે ને પવન આવે. વાહ બાપા વાહ. હાલા લેવા માંડે હાલી મોડું ન કરવું ખોટું. અને ક્યાંય ગયો હે એ ખાવા ગયો ખાવાનું ન કઈ ગયો. ખાવા ગયો હે કે દવા પીવા ગયો હોય. ના એટલે દવા પીવા નહીં ખાવા ગયો હે. મારે તો એમ થયું કે આવું કામ ભારી છે ને દવા ન પી જાય. હાલ હાલ તો હાલ જોવા જવું જોઈશે ને હાલ. મારા જેને લે હારી પાટ નીંદ આવી પેટ દુખવા માંડી આના કરતાં ભણવું સારું હાથ ધરીએ મારે જેમ કાંઈ ના કરું ડૉક્ટરની તૈયારી કરવા માંડું છે અને ઓલા ડૉક્ટરની નોકરી મળી જાય ને ઓલા કાળિયાને પહેલાં ટાયર દેવો આ રીતે ડૉક્ટરને આમાં તૈયારી ચાલુ કરી દઉં વાંચવાનું બાંસવાનું ડેડકાનું ઓપરેશન કઈ રીતે કરાય એ તો મને નથી આવડતું તો એ આવડતું હોય તો મારા ભાઈનું પહેલાં કઈ નાખું કાળિયાનું તો એ આવડતું હોય ને ડેડકાનું ભલે કાં ડેડકો ટીરી જાય ને કાં કાળિયો ટીરી જાય શું કરે છે અહીંયા તું? હે અહીંયા શું કરે છે? એટલે એમાં આવું ખાવા આવે ને તો મેં કીધું થોડુંક પાકું કરી લઉં. તે તારે ક્યાં ભણવા હા છે તારે ક્યાં ભણવા જવાનું પાકું કરે છે તું? ત્યાં બેસા બાપા એમાં એવું છે મારે જગ્યા કરી થોડી. આમ બેહો, હરખો બે, વાંધો હરખો બે, નહીં, બેહો. હરખો બે. મને એમ થાય ડૉક્ટરની નોકરી લઈ લઉં મારું ઘર બર થોડુંક આગળ જાય ને એટલે અત્યારે હું સાંભળતો જ વાંહે. તું હું બોલ્યો હું એ સાંભળતો નહીં ઊભો ઊભો. ના એ તો તમને સમજાણું હોય ને એવું બાપા એવું ડેટ ખોટું નું ઓપરેશન મન કરતા આવડતું કે મારા ભાઈ કાળિયા નો માર્યું વાળું કે મને ખોટો ડિસ્ટર્બ ન કરો મારે ભણવાનું રહેવા દો બાપા આને કયો મારે ભણવા જવાનું પણ ભણવા તું ના નથી પાડતો હમણાં ના નથી પાડતો અહીંયા કે એ ન તો હું આમ તો કહેતો હતો મારે ભણવા જવાનું ડિસ્ટર્બ ન કરો હાલો મને પાકું કરો છો તે ખાઈ લીધું આ પનોતીને લેતા જાવ અહીં છે હાલે પનોતીને લઈ જાવ તમે જીવન ખરા ડોક્ટરની નોકરી લઈને તમારું નામ રોશન કરીશ આ પનોતીને લઈને જાવ અહીં છે ને તો પનોતીને લઈને જાવ એમ કહું નકર ના વાંચું ને હું નથી નહીં, ભણવાનું. ના પાકું કરવા દઈને જોઈ. ખાવાનું પૂછ લો તે ખાઈ લીધું હા ખાઈ લીધું પૂછી લીધું. હા ખાઈ લીધું કીનું શાક હતું રીંગણાનું
ખોટું બોલી ગયો ખાધું જ નથી પણ ઈલા બાપા મારે પાકું કરવાનું તમે આને લઈને જાવ ને એકદાન કહેવાનું હું. હાલ કરવાનું નહીં, ન હાલ નહીં, કહેવાનું. એને સબ કર્યું નથી. તું નોકરી લઈ જતી હો. હા, અરે લવો જ તે નામ રોશન કરવાનું મારું. હા, નોકરીને લઈને ન હોય ને તો પંખે ટીંગાડીને મારીશ હાલો એવું ન કરવું, હાલો. હું ડોક્ટરમાં આવી ગયો તને વગર ઓલે મારી નાખીશ ઈ નક્કી રાખજે પાણીમાં ડૂબકો કઈ રીતે તરે ઈ તો માર ભાન ખબર કઈ રીતે તણે ઈ તરે એમ લખ્યું. ભણવા ભણવાનું કાંઈ કરવું ના આમનું 1 5 વીઘા હે ને ઈ વેચાઈ નાખવાનું હોય કાંઈ કરવું ના પૂરી દઉં પંખો ચાલુ કહી દીધું.